સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મિત્રો અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં તો ભાવનગર મહાનગરપાલિકામાં સીધી ભરતી ભરવા માટે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। જેમાં મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ છે 19 જાન્યુઆરી 2026 થી 29 જાન્યુઆરી 2026 દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકશો। હવે જગ્યાઓ જોઈએ તો જગ્યા છે મિત્રો અધિક મદદની ઇજનેરની મિકેનિકલની જગ્યા કુલ 1 જગ્યા છે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 2 પર છે અધિક મદદની ઇજનેર ઇલેક્ટ્રિકની જગ્યા છે કુલ 2 જગ્યા છે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 3 ઉપર છે ટેકનિકલ આસિસ્ટન્ટ મિકેનિકલની જગ્યા છે કુલ 2 જગ્યા છે। ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર છે હેડ ક્લાર્ક ઇન્સ્પેક્ટરની જગ્યા છે કુલ 1 જગ્યા છે। અને ત્યારબાદ ક્રમ નંબર 5 ઉપર સિનિયર ક્લાર્કની 1 જગ્યા છે। અને ત્યારબાદ લાસ્ટમાં મિત્રો ક્રમ નંબર 6 પર લેબ ટેકનિશિયનની જગ્યા છે કુલ 2 જગ્યા। ટોટલ મળીને મિત્રો 9 જગ્યાઓની અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો અગત્યની નોંધ જોઈએ તો કોઈ પણ સંજોગોમાં ટપાલ કે ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં। ઓનલાઈન અરજી જ કરવાની રહેશે ઓજસની વેબસાઇટ ઉપર મિત્રો। અને આ જગ્યાઓની શૈક્ષિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય તમામ માહિતી ઓજસની વેબસાઇટ ઉપર તમને જોવા મળી જશે। ફી મિત્રો જોઈએ તો તારીખ 2 ફેબ્રુઆરી 2026 સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે। ફી વગર અરજી આપોઆપ નામંજૂર ગણવામાં આવશે। અને મિત્રો અનામત કક્ષાના ઉમેદવારી ફી ઉંમર વિશે છૂટછાટ આપવામાં આવશે। સરકારશ્રીના નીતિ નિયમો SC ST SC BC EWS અને મહિલા વિકલાંગ માટેની જગ્યાઓ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે। ત્યારબાદ વધુ વિગતો માટે ભાવનગરની ઓફિશિયલ વેબસાઇટ પર મિત્રો આપેલી છે www.bmcgujarat.com ઉપર જઈ વધુ જાણકારી તમે મેળવી શકશો। તો મિત્રો આ પ્રમાણે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મિત્રો અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। તો જે પણ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માંગતો હોય તે સર્વ નોંધ લેવા વિનંતી। વિડીયો ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।